આ તરફ નસવાડી તાલુકામાં વિકાસની વરવી વાસ્તવિકતા સામે આવી। પોથલીપુરાના વિદ્યાર્થીઓ નદી પાર કરવા મજબૂર બન્યા છે। વાલીઓ ખભે બેસાડીને તેમને નદી પાર કરાવવા મજબૂર। અશ્વિન નદી ઉપર પુલ ન હોવાથી ભારે હાલાકી પડી રહી છે। 1.5 વર્ષ પહેલા 5 કરોડના ખર્ચે પુલની જાહેરાત કરાઈ હતી। પુલની કામગીરી તો દૂરની વાત છે, પરંતુ હજી ટેન્ડરિંગની પ્રક્રિયા પણ નથી થઈ। દર વર્ષે ચોમાસામાં બાળકોને ભારે હાલાકી પડે છે। તો નવા પુલની જાહેરાત માત્ર કાગળ પર જ રહી ગઈ છે, કારણ કે ગઈ વર્ષે મંજૂર થયેલો પુલ હજી સુધી ટેન્ડરિંગની પ્રક્રિયા પણ નથી થઈ। પોથલીપુરા ગામ અશ્વિન નદીના કિનારે આવેલું છે અને અડધું ગામ સામે કિનારે છે, અડધું ગામ આ કિનારે છે। સામે કિનારેથી પણ બાળકો શાળાની અંદર ભણવા માટે આવે છે। જ્યારે ધોધમાર વરસાદ પડતો હોય, અશ્વિન નદીમાં પૂર આવેલું હોય, ત્યારે વાલીઓને ચિંતા થાય કે મારા બાળકો કઈ રીતે શાળાએ ભણવા માટે જશે। ઘણા સમયથી પુલ મંજૂર થયેલ છે, પણ હજુ સુધી કામગીરી થયેલ નથી। તો સરકારશ્રીને મારી વિનંતી કે ઝડપથી કામ શરૂ કરાવે, તો જેથી અમારા ગામ લોકો અને શાળામાં ભણવા આવતા બાળકોને પણ એની ચિંતામાંથી મુક્ત થાય, વાલીઓને પણ કોઈ જાતની ચિંતા ન રહે। અમારે સગર્ભા માતાઓ પછી નાના બાળકોનું કંઈક કામ હોય, આંગણવાડી પર બી બાળકોને રોજ લાવવાના હોય, એમાં નદી ક્રોસ કરીને આવવાનું થાય, પાણી વધારે આવે તો બાળકોથી અવાતું નહીં, પછી માતાઓથી બી ના અવાય। અમારી સગર્ભા માતાઓને બી અમે પછી નથી બોલાવતા એ બાજુથી આ બાજુ, કેમ કે પાણીમાં રહીને આ બાજુ આવવું બહુ તકલીફ પડે છે એટલા માટે। અને પેલી બાજુથી જ્યારે એવું હોય તો વિઝિટ અમારે પેલી બાજુ કરવી પડે, અને આ બાજુ હોય તો આ બાજુ એટલી જ થાય। અમે આખું ફરીને આ બાજુ આવીએ છીએ તો 15 કિલોમીટર જેવો ફેરો પડે છે અમારે। તો એના માટે ગામ માટે બી અને અમારા માટે બી એમ કે પુલ બની જાય તો સારું। આ સાઈડે આંગણવાડી છે, પેલી સાઈડે નિશાળ છે, બરાબર। હવે આંગણવાડીના છોકરાઓને આ બેનને તકલીફ પડે છે, કેમ કે લેવા જવાનું, લેવા આવવાનું અને મૂકવા જવાનું। પછી બીજું કે જે નિશાળના છોકરા છે એ લોકોને ત્યાં મૂકવા જવું પડે અને હાંજ પડે એટલે લેવા આવવું પડે, અને નદીમાં પાણી વધારે પડતું આવી જાય તો પછી છોકરાનો દિવસ બગડે જ છે, બરાબર। અને ધારાસભ્ય તો 3 વાર આવીને જોઈ ગયા છે, બરાબર। આ પુલ મંજૂર કરી બી દીધો છે અને આવી હોય છે, આ 10 વર્ષ થઈ ગયા એમને, પણ હજુ આનો કોઈ ઠેકાણો નહીં। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાનું પોથલીપુરા ગામ 2 ભાગમાં વેચાયેલું છે। જોઈ રહ્યા છો દ્રશ્યો, અશ્વિન નદીનું પાણી આજે પોથલીપુરા ગામની વચ્ચેથી જે નદી છે એમાં પસાર થઈ રહ્યું છે, અને જોઈ રહ્યા છો જે દ્રશ્યો, ખાસ કરીને આદિવાસી બાળકો પોથલીપુરા ગામની જે પ્રાથમિક શાળા છે ત્યાં આ વાલીઓ છે એમના બાળકોને મૂકવા માટે જાય છે, કારણ કે જે રીતે વરસાદ પડી રહ્યો છે અને સતત પાણી જે અશ્વિન નદીમાં વધી રહ્યું છે, જેને લીધે આ રીતની દરરોજની પરિસ્થિતિ છે। ખાસ કરીને પ્રશ્ન એવો છે કે ભાઈ જ્યારે પણ ધોધમાર વરસાદ પડે છે ત્યારે આ જ રીતની પરિસ્થિતિ સર્જાય છે। એક બાજુ આંગણવાડી છે અને બીજી બાજુ પ્રાથમિક શાળા છે, એટલે દરરોજ આ રીતે જીવના જોખમે આ આદિવાસી બાળકોને અહીંના વાલીઓ શાળાએ મૂકવા જવા માટે મજબૂર બન્યા છે। સરકારે 1.5 વર્ષ પહેલા અહીંયાનો એક પુલ મંજૂર કર્યો છે, પરંતુ એ પુલ મંજૂર કર્યા બાદ હજુ એના કોઈ ઠેકાણા નથી, હજુ એનો ટેન્ડરની પ્રક્રિયા પણ પૂર્ણ નથી થઈ। ત્યારે આ જ રીતના આખું ચોમાસું હવે આ લોકો બિચારા દુઃખ ભોગવી રહ્યા છે। ત્યારે એમની એક જ માંગ છે કે ભાઈ જલ્દી પુલ બનાવો। હવે સરકારી તંત્ર ક્યારે આ દ્રશ્યો જોઈ ધ્યાન આપે છે જોવું રહ્યું। ઇરફાન મેમન, સંદેશ।